આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના નરોલીમાં પોલી પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. 4 થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો. દાદરા નગર હવેલી સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. અચાનક આગ સળગી ઉઠતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 4 થી વધુ ફાયર બંબાઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમતે ફાયર જવાનોએ આગ ઉપર કાબુ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી. शॉर्ट सर्किट हुआ पीओ फॉर्म आधा पौना घंटा हाँ फिर भी 10-15 मिनट लेट हुए अभी नहीं शॉर्ट सर्किट वगैरह हुआ अभी कुछ नहीं. ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરાઈ. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ નર્સરીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સના બાળકોએ ખૂબ જ જોશ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના પીટી યોગા ઇન્સ્ટ્રક્ટર સચિન માંગેલા દ્વારા બાળકોને વિભિન્ન યોગા આસનોના નામ, તેની સમજણ તથા રોજની દિનચર્યામાં સમાવેશ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી, જેથી આ નવી પેઢીમાં ચાલતી બીમારીઓ, સ્ટ્રેસ, લો કોન્ફિડન્સ તથા અન્ય તકલીફોનો સામનો કરવાની સમજૂતી આ કાર્યક્રમ દ્વારા બાળકોને આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સૂચનો કર્યા. ભારે વરસાદની આગાહીને લઈ લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો. વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. એનડીઆરએફ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સૂચનો કરવામાં આવ્યા અને સાથે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈ એનડીઆરએફની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો જેવા કે કશ્મીરાનગર, બરુડિયાવાડ, તળિયાવાડ, હનુમાન ભાગડા, બંદર રોડ, છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી હતી. સાથે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો. अभी हम आज लोलाई एरिया का विजिट कर रहे हैं और लोलाई एरिया विजिट के दौरान आज हम यहाँ दाना बाज़ार में खड़े हुए हैं और यहाँ लोकल कम्युनिटी से हमने बात किया और पिछली जो मानसून सीजन था या फ्लड की सिचुएशन थी उसका जायज़ा लिया कि किस प्रकार से यहाँ हालात होते हैं, कितना पानी यहाँ आता है और यहाँ पानी का वाटर लॉजिंग का आखिर में समस्या क्या है उसके बारे में भी हमने बात की है और समझने की कोशिश की है. हाँ, अभी हम फर्स्टली यदि हम बात करें तो अभी हम यहीं दाना बाज़ार से हम यहाँ शुरू कर रहे हैं और अभी फर्स्ट हमारे यहीं हमने अभी इसको मार्क किया है इस एरिए को और अभी हम आगे अभी दूसरे रूट पर भी जाने की अभी हम तैयारी कर रहे हैं. जी, लोकल लोगों से हमारी यही गुजारिश रहती है कि जब भी जैसे फ्लड का सिचुएशन होता है तो अपनी जैसे जहाँ लगातार बारिश आती है, फ्लड आता है और हर बार की यही समस्या रहती है, तो वैसे लोकल कम्युनिटी पूर्ण रूप से तैयार रहती है और इसके अलावा भी हम उनसे यही विनती करते हैं कि मतलब जब इस प्रकार की सिचुएशन होती है तो अपने आप को सुरक्षित रखें और अपने पास खाने पीने का जो सामान है उसको पर्याप्त रूप से रखें, दवाइयाँ हैं पर्याप्त रूप से अपने पास रखें और कम्युनिकेशन के साधन हैं, रेडियो वगैरह है उसको आप सुनते रहें ताकि समय समय पर आपको प्रशासन के द्वारा जो जानकारियाँ या न्यूज़ प्राप्त हो रही हैं वो आपको मिलती रहें ताकि आप सुरक्षित रहें और अपना बचाव कर सकें. हाँ, हमने कम्युनिटी से जैसे बात किया तो हमने कम्युनिटी से बताया कि आप अपने नंबर जो हैं, मोबाइल नंबर हैं, कॉन्टैक्ट नंबर हैं, उनको शेयर करें और जो कम्युनिटी ग्रुप है उनमें भी एक कम्युनिटी ग्रुप बना लें ताकि इन्फॉर्मेशन जल्दी से हम लोगों तक पहुँच सके ताकि समय रहते हम आसानी से काम कर सकें. દમણ ડુનેઠા ખાતે સ્નાન પૂર્ણિમા નદીને જગન્નાથની પૂજા અર્ચના કરી હવન મહાઆરતી કરાઈ.
દમણના ડુનેઠા ખાતે જગન્નાથ સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢી મહાઆરતી કરવામાં આવશે. તારીખ 7 ઓગસ્ટ 2024ના રોજ દમણ ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. તે માટે ભક્તોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. जय जगन्नाथ। आज स्नान पूर्णिमा जो जगन्नाथ भगवान का हर साल की तरह ये साल भी धूमधाम से मनाया जा रहा है। जिस तरह दुनेठा में अंजलि मैडम के निवास स्थान पे उनका जगन्नाथ भगवान का मंदिर है, वहाँ से सुबह में पालकी लेके यहाँ हमारा कार्यालय मोहिनी फाउंडेशन पे यहाँ पे एक कार्यक्रम रखा। यहाँ पे हर साल की तरह जगन्नाथ भगवान का स्नान किया जाएगा। उसके बाद उनकी जो रथ यात्रा है वो भी किए जाएगी और आज यहाँ पे धूमधाम से उनका होम पूजा सब होगी। सांस्कृतिक कार्यक्रम भी रखा गया है और महाप्रसाद का भी आयोजन किया हुआ है। अभी का दोपहर का भी और शाम का भी महाप्रसाद का आयोजन किया है और सभी भक्त जो ना उसका लाभ ले, ऐसी मैं आशा रखता हूँ। जय हिंद, जय जगन्नाथ। પારડી એનકે દેસાઈ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ યોજાઈ. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પારડીના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળી રહે અને અભ્યાસમાં રુચિ વધે તેવા આશયથી દર વર્ષે વિવિધ કંપનીઓની મુલાકાત યોજાય છે. જેના ભાગરૂપે આજરોજ બગવાડા સ્થિત પારસ પંપ લિમિટેડ અને કિપ્રાક ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત યોજાઈ હતી. જેમાં 75 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ બીએસસી અને બીકોમના જોડાયા હતા. જેમાં સૌપ્રથમ કંપનીના મેનેજર રમેશ આહિર દ્વારા કંપનીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં થતી કામગીરી અંગેની માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ બધા વિભાગોની મુલાકાત અને ત્યાં બનતી વિવિધ પ્રોડક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના સવાલોના જવાબો કંપનીના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક નીરવ સુરતી, ખ્યાતિ મોદી, પ્રાચી દેસાઈ અને કૃપાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ટ્રસ્ટી અને મુખ્ય દાતા પરિવારના સિદ્ધાર્થભાઈ દેસાઈનો સાથ સહકાર મળ્યો હતો. તે બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. कोई इंसिडेंट होने की आशंका रहती तो सेफ्टी पर्पज के हिसाब से अपने को छोटे छोटे ग्रुप बनाना है. तो हमारे भी जो टेक्निकल हेड है वो रहेंगे कि ग्रुप के साथ और साथ में आपके टीचर भी रहेंगे. मम्मी पापा कोई ना कोई रिलेटिव रिश्तेदार कहीं ना कहीं फैक्ट्री में काम करने के लिए जाते होगे ना, जाते हैं कि नहीं जाते? सब लोग को कोई गवर्नमेंट एम्प्लॉय नहीं होगे. आप लोगों को क्या होता है कि इंडस्ट्री में बेसिकली एम्प्लॉय सुबह से शाम तक कैसा काम करते हैं, क्या टाइप का एक्टिविटीज करते हैं, वो आपको कॉलेज में प्रैक्टिकली नहीं बताया जाता है. वहाँ पे थ्योरेटिकल नॉलेज होता है या आपको प्रैक्टिकली देखने को मिलेगा. क्या काम करता है, मटेरियल का इन्वाइस बना के जो पार्टी है, जो कस्टमर है, उनको वो मटेरियल सेल किया जाता है. एक होता है स्टोर एंड परचेस. स्टोर एंड परचेस का क्या काम होता है, कंपनी को रॉ मटेरियल्स लाना, जो सारे प्रोडक्ट बन गए. अब ये क्वालिटी का अनुसार है कि नहीं. जैसे आपके पास मोबाइल फ़ोन है, तो मोबाइल फ़ोन बना और सही है क्या नहीं, वो चेक करने के बाद मार्केटिंग में आता है ना. इससे इतने सारे डिपार्टमेंट्स काम करते रहते हैं. तो बेसिक आपका मोटिव यही है, कंपनी में क्या होता है, कैसा प्रोसेस है, क्या है, वो देखने को आपको मिलेगा. हम 20 आदमी का 4 ग्रुप बनाएंगे और फिर अंदर विजिट करेंगे. पारस पंप का विजिट हो जाएगा. उसके बाद बाजू में कितना इलेक्ट्रिकल है वो विजिट हो जाएगा. विजिट खत्म होने के बाद वापस यहाँ पर ही आना है. ભરૂચમાં શ્રવણ ચોકડી ફ્લાયઓવર બ્રિજ પાછળ કરોડોના ખર્ચે પછી પણ ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે કે કેમ? શ્રવણ ચોકડી પરનો ટ્રાફિક પીક અવર્સમાં માથાનો દુખાવો બન્યો. ભરૂચને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે સરકાર દહેજ બાયપાસ રોડ ઉપર ફ્લાયઓવર બનાવી રહી છે. બુસર ફ્લાયઓવરથી એબીસી ચોકડી સુધીનો 5 કિલોમીટર ઉપરાંતનો નવો ફ્લાયઓવર 400 કરોડના ખર્ચે મંજૂર થયો છે. વધતી વસ્તી તેમજ દહેજ સાયકા વિલાયત ઔદ્યોગિક વસાહતને લઈ હાલમાં જ રાજ્ય સરકારે જંબુસર બાયપાસથી શ્રવણ, નંદલાવ અને એબીસી ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબો એલિવેટેડ ₹400 કરોડનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યો છે. જોકે તેને નિર્માણ થતાં હજી 4 વર્ષ ઉપરાંતનો સમય નીકળી જશે. હાલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શ્રવણ ચોકડી પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
નોકરિયાત વર્ગ સાથે શ્રવણ ચોકડીની આસપાસના લોકો આ ટ્રાફિકથી કંટાળ્યા છે. હવે શાળાઓ શરૂ થઈ જતાં સ્થિતિ વધુ વિકટ બની છે. તંત્રને તેમજ લોકોને આશા છે કે આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ શ્રવણ ચોકડી પરના ટ્રાફિકની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે લોકો સ્વયંભૂ ટ્રાફિકના અનુશાસનનું પાલન કરે તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રીતે કામ કરવામાં આવે. જો એમ ન થાય તો ફ્લાયઓવર પછી પણ ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી શક્યતાને નકારી શકાય નહીં. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વાપી અંબા માતા મંદિરના હોલમાં વિશ્વ યોગ દિન નિમિત્તે બહેનોએ યોગાસનો કર્યા. 21 જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે વાપી અંબા માતાના હોલમાં મૃણાલિની યોગ સાધના ગ્રુપ દ્વારા યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ ડે નારી સશક્તિકરણ થીમ ઉપર યોગાસનો દર્શાવવામાં આવ્યા હતા. શરીરમાં રહેલી આંતરિક શક્તિઓ સક્રિય કરવા યોગ ખૂબ જ જરૂરી છે. બહેનોએ વિવિધ પ્રકારના યોગાસન વિવિધ કૃત્યો રજૂ કરી હતી. મુખ્ય અતિથિ તરીકે રેખાબેન ભંડારી ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.